Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે આજે ચેપ્ટરના ટોપિક છે જેમાં કેટલીક નાની વ્યાખ્યાઓ છે, એમસીક્યુ ને રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછાય છે, એની જે કેટલીક ટર્મિનોલોજી છે કે જેના આધારે આપણે આગળની બીજી બધી થિયરી સમજવાની છે, એ બધી ટર્મિનોલોજી આજે સમજીશું. બરાબર, જુઓ તો કઈ ટર્મિનોલોજી છે આની અંદર મેં અહીંયા બોર્ડ ઉપર લખી રાખી છે. સૌથી પહેલા વેગ નિયમ શું છે, જેને વિકલન વેગ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં પ્રક્રિયાક્રમ શું છે, ત્રીજો વેગ અચળાંક શું છે, વિશિષ્ટ વેગ અચળાંક કોને કહેવાય, વેગ અચળાંકની લાક્ષણિકતાઓ શું છે, આ ક્વેશ્ચન એક પૂછાતો હોય છે એમસીક્યુમાં. પછી વેગ અચળાંકના એકમો, લગભગ 99% વેગ અચળાંકનો કોઈ બી એકમ પૂછાય છે, દ્વિતીય, તૃતીય, ચતુર્થ કોઈ પણ પ્રક્રિયા માટેનો. અને પ્રક્રિયાક્રમને આધારે પ્રક્રિયાના પ્રકારો, આપણે પ્રકારો જે અહીંયા મેં સમજાયા છે એ એકચ્યુઅલી અહીંયા આપણે એક્ઝામ્પલ સમજીશું. બરાબર, કે પ્રક્રિયાક્રમ જે છે, પ્રક્રિયાક્રમના આધારે જે આપણી પાસે પ્રકાર આવશે એ કયા ક્રમની પ્રક્રિયા છે એના આધારે આપણે એના ઉદાહરણને સમજશું. ચલો તો સૌથી પહેલા જોતા જઈએ વેગ નિયમ શું છે. તો સામાન્ય રીતે તમે જુઓ કે આપણે સંતુલનનું જે ચેપ્ટર છે ધોરણ 11માં, એ સંતુલનના ચેપ્ટરમાં એક થિયરી આવતી હતી, સક્રિય જથ્થાનો નિયમ. એના આધારે આપણે અહીંયા સાબિતી આપવાની છે. તો સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે એમ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય અને સામે નિપજોની સાંદ્રતા વધતી જતી હોય છે. બરાબર, આ વસ્તુ આપણે સમજી ગયેલા છીએ. તો અહીંયા એ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ આગળ વધે તેમ સાંદ્રતામાં ફેરફાર થાય છે અને એ સાંદ્રતાના ફેરફારમાં હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને નિપજની સાંદ્રતા વધતી હોય છે. તો એને આપણે આલેખના સ્વરૂપમાં આ રીતે આપણે દર્શાવીએ છીએ. અહીંયા લઈએ છે પ્રક્રિયકોની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન જેને આપણે કહીએ છીએ, અને અહીંયા લઈશું સમય. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવા માંડે છે, ઘટાડો થાય છે. તો પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે ઘટતી હોય અને સામે જે નિપજ છે એ નિપજની સાંદ્રતામાં શું થતો હોય, વધારો થતો હોય છે. તો આને આપણે કહીશું નિપજો, અને આ જે આલેખ છે એ બતાવીએ છીએ આપણે પ્રક્રિયકો માટે. બરાબર છે. તો આ વસ્તુ અહીંયા સમજાવે છે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થવા માંડે છે અને નિપજોની સાંદ્રતામાં વધારો થતો જોવા મળે છે. ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં જે પણ આ સાંદ્રતાનો ફેરફાર જોવા મળે છે એ ફેરફાર પ્રક્રિયા વેગ પણ નક્કી કરતો હોય છે. ત્યારે પ્રાયોગિક માહિતી એવું દર્શાવે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. તો એના પાછળનું જે કારણ છે એ આલેખ બતાવે છે કે આલેખની અંદર પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે ત્યારે એની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જાય છે. એનો મતલબ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે, પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો જ્યારે પ્રક્રિયક આપેલો હોય ત્યારે આપણે એને રિએક્ટન્ટ તરીકે નામ આપીએ છીએ, તો એને આપણે કોન્સન્ટ્રેશન ઓફ R તરીકે દર્શાવીશું, અને જ્યારે નિપજ આપેલી હોય ત્યારે એને આપણે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ તરીકે દર્શાવીશું. તો એક પોઈન્ટ આપણને અહીંયાથી મળે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે એમ પ્રક્રિયાનો વેગ પણ ધીમે ધીમે ઓછો થાય છે. અને આ વિશેની સૌથી પહેલા અભ્યાસ ગુલ્ડબર્ગ અને વાગે નામના બે વૈજ્ઞાનિકોએ કર્યો હતો, અને એમણે જે પરિણામ આપ્યું એ પરિણામને એમને સક્રિય જથ્થાના નિયમ તરીકે નામ 1867માં ગુલ્ડબર્ગ અને વાગે નામના જે બે વૈજ્ઞાનિકો હતો, એ બે વૈજ્ઞાનિકોએ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયાનો વેગમાં જે ફેરફાર જોવા મળે છે એના વિશે સૌથી પહેલા અભ્યાસ કર્યો, અને એમને જે પરિણામ દર્શાવ્યું તે પરિણામને આપણે સક્રિય જથ્થાના નિયમ તરીકે ઓળખીએ છીએ. સક્રિય જથ્થાનો નિયમ, લો ઓફ માસ એક્શન કહેવામાં આવે છે. તો એના માટે એમણે શું સમજૂતી આપી કે કોઈ એક જનરલ રિએક્શન છે, ધારો કે AA plus BB gives પ્રોડક્ટ દર્શાવે છે, મતલબ નિપજ આપે છે. તો આ પ્રક્રિયા માટેનો જે વેગ છે જેને આપણે રેટ તરીકે નામ આપીએ છીએ, એ પ્રક્રિયાનો વેગ is proportional to
concentration of A raised to A into concentration of B raised to B is equal to proportional to sign દૂર કરીએ તો K, હવે રિએક્શન છે તો KR અહીંયા હું લખી શકું છું, તો KR into concentration of A raised to A into concentration of B raised to B તરીકે જે સમીકરણ આપ્યું એને સક્રિય જથ્થાનો નિયમ મુજબ દર્શાવેલું કહેવાય. તો આમાં એવું બતાવે છે કે સક્રિય જથ્થાનો નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એવું કહે છે. પણ પ્રાયોગિક માહિતી તો એવું આપે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકના જે A અને B મોલ જે બતાવેલા છે પૂરેપૂરા એના ઉપર આધાર રાખતા નથી. ત્યારે કેમિકલ કાઇનેટિક્સના આધારે પ્રાયોગિક માહિતી એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ A અને B ઉપર આધારિત નથી, પણ X અને Y જે અનુક્રમે A અને B ની પાર્શિયલ ઓર્ડર ઓફ રિએક્શન જેને કહેવામાં આવે છે, આંશિક પ્રક્રિયા ક્રમ જેને આપણે નામ આપીએ છીએ, એના ઉપર આધાર રાખે છે એવું કહે. તો એના આધારે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ આપણો આ જે પોઈન્ટ આપેલો છે આ સક્રિય જથ્થાનો નિયમ મુજબ છે, બરોબર છે. આ રિએક્શન લો ઓફ માસ એક્શન જેને કહીએ છીએ. સક્રિય જથ્થાના નિયમ મુજબ છે. તો પ્રાયોગિક માહિતી તો એવું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જોવા મળે છે એ પૂરેપૂરો સ્મોલ a અને સ્મોલ b ઉપર આધારિત નથી, પરંતુ પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની સાંદ્રતા જે છે એના X અને Y ઉપર આધાર રાખે છે, જેના કારણે સમીકરણ આપણને આ રીતે મળે છે. રેટ ઇઝ proportional to A raised to X into B raised to Y મળે છે, જ્યાં X અને Y એ પાર્શિયલ ઓર્ડર ઓફ રિએક્શન દર્શાવે છે. બરાબર, ઓર્ડર ઓફ રિએક્શન મતલબ પ્રક્રિયાનો ક્રમ કહેવાય, આંશિક પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે જે X અને Y તરીકે દર્શાવે છે. એટલે અહીંયા આ જે માહિતી આપેલી છે એ એમણે સીધી આના ઉપરથી લોજિકલી દર્શાવેલી છે, જ્યારે પ્રક્રિયા વેગ જે મળે છે આપણને એક્સપેરિમેન્ટલી મળતો હોય છે, પ્રાયોગિક રીતે મેળવી શકાય છે. પ્રક્રિયા વેગ સીધો સક્રિય જથ્થાના નિયમ ઉપરથી દર્શાવી શકાતો નથી. ત્યારે પ્રાયોગિક માહિતી એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની જે તમે સાંદ્રતા લીધેલી છે એના જે મોલ લીધા છે પૂરેપૂરો એના ઉપર આધાર રાખતો નથી, પરંતુ એના પાર્શિયલ ઓર્ડર ઓફ રિએક્શન ઉપર આધાર રાખે છે. તો therefore rate is equal to K into concentration of A raised to X into concentration of B raised to Y સ્વરૂપે આપણને મળે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને જ આપણે શું કહીએ છીએ? વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સાથે સાથે આપણે એક વસ્તુ પણ ભણી ગયા કે માની લો કે આપણી પાસે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા XA plus YB gives પ્રોડક્ટ સ્વરૂપે હોય, તો જ્યારે આપણે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પ્રક્રિયાનો વેગ મારે જો x ની સાપેક્ષમાં લખવો હોય તો -dx/dt લખી શકું, અથવા આપણે રિએક્ટન્ટની સાપેક્ષમાં જ ગણીએ તો dr/dt પણ લખી શકાય કે નહીં આ રીતે. તો આ જે પ્રક્રિયાનો વેગ છે એ આપણે આ પહેલા જ કીધું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય. તો જો પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય તો પ્રક્રિયાના વેગને મારે દર્શાવવો હોય તો dr/dt is equal to K of reaction, એટલે KR કહી દઉં છું. બરાબર, આપણે K લખીએ તો પણ ચાલશે, into concentration of A raised to X into concentration of B raised to Y તરીકે એક સમીકરણ મળે. આ જે સમીકરણ આપેલું છે એને વિકલન વેગ નિયમ કહેવામાં આવે છે. વિકલન વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે, અને આ આપણી પાસે જે છે એને કહેવાય છે વેગ નિયમ. તો વેગ નિયમ અને વિકલન વેગ નિયમ બંને વસ્તુ સેમ જ છે, કોઈ ફરક નથી. બરાબર છે. આ પહેલો પોઈન્ટ આપણી પાસે, એટલે વેગ નિયમ અને વિકલન વેગ નિયમ. ત્યાર પછી પ્રક્રિયા ક્રમની વાત કરી છે. તો પ્રક્રિયા ક્રમ કઈ રીતે મળે? આપેલું જે સમીકરણ છે એ સમીકરણમાં
n ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય નું જે મૂલ્ય છે એને જ આપણે કહીએ છીએ જે તે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાતના કુલ સરવાળાને તેનો પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતની એની ડેફિનેશન આવતી હોય છે. ચાલો હવે તો આપણી પાસે આ મળી ગયો પ્રક્રિયા ક્રમ. ત્યાર પછી એની અંદર વેગ અચળાંકની વાત કરી છે. તો અહીંયા હું અત્યારે રિએક્શનને KR ને ખાલી K તરીકે લઈ લઉં, જ્યાં K બરાબર K ને આપણે કહીશું વેગ અચળાંક, કારણ કે જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા વેગનું સમીકરણ દર્શાવે છે અને એટલા માટે એને વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. હવે જો આ આપેલી પ્રક્રિયામાં concentration of A is equal to concentration of B is equal to 1 મોલર લેવામાં આવે, મતલબ પ્રક્રિયકોની સાંદ્રતા જો એકમ લેવામાં આવે તો અહીંયા તમે 1 મૂકી દો, અહીંયા પણ 1 મૂકી દો, તો બાકી શું રહેશે? therefore minus dr/dt is equal to શું થઈ જાય? K થઈ જાય. મતલબ કે પ્રક્રિયા વેગ બરાબર જ વેગ અચળાંક થઈ જાય. અને આવું જ્યારે જોવા મળે ત્યારે આ જે K મળે છે એને કહેવાય છે વિશિષ્ટ વેગ અચળાંક. અને એ પ્રક્રિયાના વેગને વિશિષ્ટ પ્રક્રિયા વેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આ બીજી એક ટર્મિનોલોજી આવી ગઈ કે વિશિષ્ટ વેગ અચળાંક ક્યારે મળી શકે? કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે ત્યારે એને આપણે જે પ્રક્રિયાનો વેગ અચળાંક મળે છે પ્રક્રિયાના વેગ બરાબર જ થાય છે. તો આને વિશિષ્ટ પ્રક્રિયા વેગ પણ કહી શકાય ને આને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો જુઓ બધી જે ટર્મિનોલોજી આપી છે આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. સક્રિય જથ્થાના નિયમની અંદર પહેલા શું કીધું કે જ્યારે પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, નિપજોની સાંદ્રતા વધતી જાય છે. એના આધારે ગુલ્ડબર્ગ અને વાગે નામના વૈજ્ઞાનિકોએ કીધું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે, કારણ કે સાંદ્રતા ઘટે છે ત્યારે પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જાય છે. અને એના આધારે એમણે એક જનરલાઇઝ ઇક્વેશન જે આપ્યું હતું કે પ્રક્રિયાનો વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ K into A raised to A into B raised to B તરીકે જે બતાવ્યું હતું. જ્યારે પ્રાયોગિક માહિતી તો એવું કહે છે કે પ્રાયોગિક માહિતી મુજબ પ્રક્રિયાનો વેગ રેટ ઇઝ proportional to A raised to X B raised to Y મળે છે, જ્યાં X અને Y એના પાર્શિયલ ઓર્ડર ઓફ રિએક્શન તરીકે બતાવેલા છે. મતલબ એ A અને B ઉપર આધાર રાખતા નથી, કારણ કે સક્રિય જથ્થાનો નિયમ તો શું કહે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયાની મોલર સાંદ્રતાના ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણ હોય, પણ એવું દરેક વખતે શક્ય બનતું નથી. એટલે આપણે પ્રાયોગિક માહિતી ઉપરથી આપણને જવાબ મળ્યો. તો આ સમીકરણ લીધું, એ સમીકરણને આપણે જ્યારે દર્શાવ્યું ત્યારે આ જે સમીકરણ છે એને જ આપણે કહીએ છીએ વેગ નિયમ. એને જો વિકલન સ્વરૂપે દર્શાવીએ તો એને કહેવાય વિકલન વેગ નિયમ. રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાતાંક છે એનો જો કુલ સરવાળો લેવામાં આવે તો એ કુલ સરવાળો શું બતાવે છે? એનો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. અને જે વેગ અચળાંક K છે એને આપણે રેટ કોન્સ્ટન્ટ K તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે પ્રક્રિયા ક્રમની જ્યારે વાત આવે ત્યારે જેટલા પણ અહીંયા તમારી પાસે પદો આપેલા હોય એના દરેકના ઘાતાંકનો કુલ સરવાળો કરી દો એટલે એ શું મળી જશે? પ્રક્રિયાનો ક્રમ. અને જે પ્રક્રિયામાં અચળાંક લીધો છે K એ પ્રક્રિયા વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમીકરણ આપ્યું એમાં A ની સાપેક્ષ પ્રક્રિયાનો ક્રમ X કહેવાય અને B ની સાપેક્ષ પ્રક્રિયાનો ક્રમ Y કહેવાય. પણ જ્યારે સમગ્ર પ્રક્રિયાની વાત આવે ત્યારે સમગ્ર પ્રક્રિયાનો વેગ એ બંનેનો સરવાળો X plus Y તરીકે દર્શાવવામાં આવે છે. સાથે સાથે આપણે જોયું કે જો પ્રક્રિયકો જે લીધા છે એની મોલર સાંદ્રતા 1 મોલર જેટલી હોય તો પ્રક્રિયા વેગ બરાબર જ વેગ અચળાંક થઈ જાય છે. તો એ જ પ્રકારના પ્રક્રિયા વેગને વિશિષ્ટ પ્રક્રિયા વેગ પણ કહી શકાય અને અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે આ વાત થઈ ગઈ આપણી વેગ અચળાંકની. ત્યાર પછી હવે જોઈએ વેગ અચળાંકની લાક્ષણિકતાઓ. એટલે આ બધા જે પોઈન્ટ મેં અહીંયા લખ્યા છે તમારે ધ્યાનથી સમજવાના છે અને ક્યાં તમારે MCQ માં એપ્લાય કરવાના છે એ બધું જ ઉદાહરણો તમે જ્યારે સોલ્વ કરો ત્યારે જોજો. વેગ અચળાંકની લાક્ષણિકતાઓ.
તો જ્યારે વેગ અચળાંકની લાક્ષણિકતાઓની વાત આવે ત્યારે એની લાક્ષણિકતાઓ શું છે એ 5-6 પોઈન્ટ છે આપણી પાસે, એ તમારે જનરલી યાદ રાખવાના છે. એમાં નંબર 1 પહેલી જ એની લાક્ષણિકતા શું છે તો વેગ અચળાંકનું મૂલ્ય, જેને આપણે k તરીકે બતાવ્યો છે. વેગ અચળાંક k નું મૂલ્ય એ પ્રક્રિયાના વેગનું માપ દર્શાવે. મતલબ આ કહેવા શું માંગે છે કે જેમ k નું મૂલ્ય વધારે એમ પ્રક્રિયાનો વેગ વધારે, અને જેમ k નું મૂલ્ય ઓછું તેમ પ્રક્રિયાનો વેગ ઓછું કહેવામાં આવે છે. તેથી જેમ k નું મૂલ્ય વધુ તેમ તે પ્રક્રિયાનો વેગ વધુ. બરાબર, આ પહેલો પોઈન્ટ. નંબર 2, કોઈ પણ ચોક્કસ તાપમાન લેવામાં આવે ત્યારે ચોક્કસ તાપમાને દરેક પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનું મૂલ્ય ચોક્કસ જ હોય છે. એટલે દરેક પ્રક્રિયા માટે ચોક્કસ હોય છે. ચોક્કસ તાપમાને દરેક પ્રક્રિયક માટે k નું મૂલ્ય ચોક્કસ અને નિશ્ચિત હોય છે. ચોક્કસ નિશ્ચિત હોય છે. નંબર 3, કેટલીક એવી પ્રક્રિયાઓ પણ છે કે જેનું તાપમાન જો બદલવામાં આવે તો તાપમાનના ફેરફાર સાથે વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. મતલબ કેટલીક પ્રક્રિયાઓ માટે, જે આપણે આગળ થિયરીમાં ભણીશું, કેટલીક પ્રક્રિયાઓ માટે તાપમાન બદલાતા k નું મૂલ્ય બદલાય છે. નંબર 4, કે વેગ અચળાંક જે છે એ વેગ અચળાંકનું મૂલ્ય કોઈ દિવસ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોય નહીં. આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખજો. બરાબર, MCQ જ્યારે પૂછાય ત્યારે k નું મૂલ્ય પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત નથી. અને પોઈન્ટ નંબર 5, પાંચમો પોઈન્ટ શું કહે છે કે વેગ અચળાંક k નો એકમ એ કયા પ્રકારની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના પ્રક્રિયા ક્રમ ઉપર આધાર રાખે છે. k નો એકમ એ જે તે પ્રક્રિયાના જે તે પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ ઉપર આધાર રાખે. બરાબર, આગળ આપણે સમજીએ છીએ હવે કે વેગ અચળાંકના એકમો કઈ રીતે આવે, કઈ પ્રક્રિયા માટે વેગ અચળાંક શું આવે છે એને સમજશું. એટલે આ આપણી પાસે થઈ ગઈ એની વેગ અચળાંકની લાક્ષણિકતાઓ. તો પહેલા જોયો વેગ નિયમ, પછી આવ્યો પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમને આપણે સ્મોલ n તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી વેગ અચળાંક k આવ્યો, ત્યાર પછી વિશિષ્ટ વેગ અચળાંક, અને પછી વેગ અચળાંકની લાક્ષણિકતાઓ. હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે વેગ અચળાંકનો એકમ તારવવાનો છે, પણ એ વેગ અચળાંકનો એકમ તારવી એના પહેલા એક પોઈન્ટ તમને અહીંયા કહી દો કે જે પ્રક્રિયાક્રમ n નું મૂલ્ય છે એ પ્રક્રિયાક્રમ પૂર્ણાંક પણ હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે, અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર, આપણે જે ઘાતાંકોનો સરવાળો કરીએ છીએ એનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે છે, અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. તો જોઈશું એ તો આગળ હમણાં રિએક્શન્સ એટલે ખ્યાલ આવી જશે. બરાબર, એટલે આ પ્રમાણેની બધી જ વેગ અચળાંકની લાક્ષણિકતાઓ છે. એટલે આને તમારે નોંધ કરી રાખવાની છે. બરાબર, નોટની અંદર. એટલે તમે કાં તો નોંધ કરી લો અથવા તો પછી એનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો એના પછીના નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ.
ચાલો ત્યાર પછી છે વેગ અચળાંકનો એકમ. વેગ અચળાંકનો એકમ તારવવા માટે આપણે શું કરીએ છીએ, કોઈક n ક્રમની પ્રક્રિયા લઈ લઈએ. બરાબર, મેં અહીંયા કીધું એ મુજબ કે n જે પ્રક્રિયા ક્રમ છે એ પ્રક્રિયા ક્રમનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે અને પૂર્ણાંક પણ હોઈ શકે છે, જે આપણે આગળ જતા સમજીશું આગળ. હવે ધારો કે કોઈ n ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ. હવે આ શું કહેવા માંગે છે, બરાબર, ધ્યાનથી સમજજો. માની લો કે આપણી પાસે જે રિએક્શન આવી હતી એ પ્રક્રિયા વેગ આપણે dr/dt બતાવેલો છે. dr/dt is equal to k into a raised to x b raised to y આપણે આ રીતે લીધું હતું. હવે માની લો કે અહીંયા હું ખાલી એક જ પ્રક્રિયક રાખું છું, બરાબર, એટલે આ x નું મૂલ્ય એ n નું મૂલ્ય દર્શાવે છે, મતલબ પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. જો n બરાબર 0 હોય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય, n બરાબર 1 હોય તો પ્રક્રિયા પ્રથમ ક્રમ કહેવાય, n બરાબર 2 હોય તો પ્રક્રિયા દ્વિતીય ક્રમ કહેવાય. હવે એ જ પ્રમાણે અહીંયા કયો ક્રમ કીધો છે, n ક્રમની પ્રક્રિયા કીધી. તો n ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ dx/dt is directly proportional to x raised to n કહેવાય. જ્યારે વેગ અચળાંકનો એકમ તારવવાનો થાય અથવા કોઈ પણ એકમ તારવવાનો થાય ત્યારે આપણે પ્લસ માઇનસ ને બહુ ધ્યાનમાં લેવાના નહીં, બરાબર. એ ગાણિતિક વસ્તુ આખી અલગ છે. તો આપણે અહીંયાથી માઇનસ મેં હટાવી દીધો. પ્રક્રિયક તરીકે કોણ છે, x. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એવું કીધું. તો એને દર્શાવવા માટેની આપણી આ પદ્ધતિ છે. તો પ્રક્રિયા n ક્રમની છે તો ઘાતાંક કેટલો હોવો જોઈએ, x નો n ક્રમ હોવો જોઈએ. પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરીએ. therefore dx/dt is equal to k into x raised to n. આપણે વેગ અચળાંકનો એકમ તારવવો છે તો k ને સૂત્ર કરતા બનાવો. therefore k is equal to k ને સૂત્ર કરતા બનાવો તો આ છેદમાં આવશે તો અહીંયા બાકી રહ્યા dx/dt into 1 concentration of x raised to n. બરાબર. હવે આ છે એની સાંદ્રતા બતાવે છે, આ સમય છે અને આ સાંદ્રતા છે. તો આપણે એ પ્રમાણે આને ગોઠવીએ. therefore k is equal to, અહીંયા મૂકી દઈશું ઉપર સાંદ્રતા છેદમાં સમય અને અહીંયા છે 1/છેદમાં સાંદ્રતા અને એનો ઘાતાંક છે n. બરાબર. હવે જે છેદ છે એને ઉપર લઈ જાઓ. છેદ છે એને જો ઉપર લઈ જઈશું તો અહીંયા આવશે સાંદ્રતા ગુણ્યા સાંદ્રતાનો જે ઘાતાંક n હતો એ ઉપર જતા માઇનસ n થઈ જશે અને છેદમાં રહેશે સમય. બરોબર. હવે આપણી પાસે જે સાંદ્રતા છે એ સાંદ્રતાને આપણે મોલ પર લીટરમાં લઈએ છીએ. તો મોલ પર લીટરમાં જો હું દર્શાવું તો k is equal to મોલ પર લીટર. બરાબર. અને તમે જુઓ અહીંયા સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે, 1. અહીંયા ઘાતાંક કેટલો છે, -1. આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો થઈ જાય અને ઘાતાંકોનો જો સરવાળો થશે તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આ રીતે બની જશે. સાંદ્રતા નો ઘાતાંક કેટલો આવવો જોઈએ, 1 - n અને છેદમાં સમય આવશે. અને એ જે સાંદ્રતા છે એ સાંદ્રતાને આપણે કયા એકમમાં બતાવીએ છીએ, મોલ પર લીટરમાં. તો k is equal to મોલ પર લીટર raised to 1 - n અને આખાના છેદમાં આવશે સમય. સમયનો SI એકમ આપણે લઈએ છીએ સેકન્ડ. તો આ રીતે આપણી પાસે એનો એકમ થાય. મતલબ કે k is equal to મોલ પર લીટર raised to 1 - n into સેકન્ડ ઇનવર્સ અથવા મોલ પર લીટર raised to 1 - n પર સેકન્ડ ગણાય. તો આ શું થઈ ગયો, વેગ અચળાંકનો એકમ મળી ગયો આપણને. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આને તમારે યાદ રાખવો પડશે. એના આધારે તમને કોઈ પણ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ માંગે તમે એકદમ ઇઝીલી દર્શાવી શકો છો. બરાબર. જોતા જઈએ ચલો એ પણ. તો આપણી પાસે વાત થઈ ગયા વેગ અચળાંકના એકમની. ચલો તો વેગ અચળાંકના આધારે આપણે જે MCQ પૂછાય છે એના એકમ અહીંયા તારવણી કરીએ.
તો જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જો વેગ અચળાંકનો એકમ લાવવો હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n નું મૂલ્ય શું હોવું જોઈએ? 0, કારણ કે એ એની પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. તો જો 0 મૂકી દઈશ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. તો એ પ્રમાણે જો એકમ લઈએ અહીંયાથી તો k is equal to મોલ પર લિટર રેસ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇનવર્સ, એમાં n ની જગ્યાએ 0 મૂકી દો તો મોલ પર લિટર અને અહીંયા 1 માઇનસ 0 કરી દો સેકન્ડ ઇનવર્સ, એટલે ઘાતાંક 1 થઈ ગયો. તો આપણી પાસે જે એકમ છે શું આવશે? મોલ પર લિટર પર સેકન્ડ થઈ જશે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. એ જ પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા લેવી હોય તો n બરાબર કેટલા લઈ લેવાના? 1. તો therefore k is equal to, હવે અહીંયા 1 મૂકી દો, મોલ પર લિટર રેસ ટુ 1 માઇનસ 1 સેકન્ડ ઇનવર્સ, 1 માઇનસ 1 એટલે થઈ ગયા 0. તો મોલ પર લિટર રેસ ટુ 0 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અને કોઈ પણ પદ હોય એનો ઘાતાંક 0 હોય તો એની વેલ્યુ 1 થઈ જાય. તો therefore k is equal to શું આવશે? સેકન્ડ ઇનવર્સ આવશે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટાઈમ ઇનવર્સ એનો એકમ બનશે. એ જ પ્રમાણે દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સુધી તમારે યાદ રાખવાના છે. બરાબર, પ્રશ્ન એમાંથી જ પૂછાય છે, તૃતીય અથવા ચતુર્થ, આ દ્વિતીયનો. બાકી પ્રથમ અને શૂન્ય ક્રમ તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલા જ છે, એટલે એ તો એનો કઈ એટલું બધું મહત્વ નથી. દાખલાઓમાં વારે ઘડી એનો યુઝ કરી છે એટલે યાદ રહી જાય છે. હવે આનો ઉપયોગ કરીને આપણે દ્વિતીય અને તૃતીય માટે જવાનું છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા જો લઉં તો n બરાબર કેટલા લઈ લો? 2. તો આના માટે એકમ શું બનશે? k is equal to મોલ પર લિટર રેસ ટુ 1 માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ is equal to મોલ પર લિટર રેસ ટુ કેટલા થઈ જશે? -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર, હવે અહીંયા -1 છે, આને આખું પદ ઉલટાવી દો. પદ જેવું તમે ઉલટાવશો એટલે એકમ બની જશે લિટર પર મોલ, ઘાતાંક 1 થઈ જશે પ્લસ. બરાબર છે, -1 એટલે આપણી પાસે જે એકમ આવ્યો લિટર પર મોલ પર સેકન્ડ. તો આ વાત થઈ ગઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ. બરાબર છે. ચલો એ જ પ્રમાણે તૃતીય ક્રમ માટે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 3 લઈ લો. તો k is equal to મોલ પર લિટર રેસ ટુ 1 માઇનસ 3 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો બાકી શું રહેશે અહીંયા? મોલ પર લિટર રેસ ટુ -2 સેકન્ડ ઇનવર્સ. તો એના આધારે k નો એકમ શું થાય? k is equal to, આ છેદ છે એ ઉપર જશે એટલે વેલ્યુ ઓલરેડી આ તમે વ્યસ્ત લેશો એટલે પ્લસ થઈ જશે. તો એકમ આ રીતે બની જશે લિટર સ્ક્વેર મોલ રેસ ટુ -1 પર સેકન્ડ. તો આ વાત થઈ ગઈ તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક. પણ માની લો કે તમને ચતુર્થક માટે પૂછે તો n બરાબર તમે 4 લેશો અને n બરાબર 4 લેશો એટલે વેલ્યુ શું થશે? જુઓ, અહીંયા 1 માઇનસ 4 કરી દો એટલે -3 રહ્યા. પદ આખું ઉલટાવી દો એટલે લિટર ઉપર જશે, મોલ ઉપર નીચે આવી જશે. તો લિટર ક્યુબ મોલ રેસ ટુ -3 સેકન્ડ રેસ ટુ -1 થઈ જાય. એટલે એકમાનો આ રીતે બનશે લિટર ક્યુબ મોલ રેસ ટુ -3 સેકન્ડ રેસ ટુ -1 થાય. તો તમારે જે પ્રશ્ન પૂછાય છે જનરલી આનો વધારે પૂછે છે. તૃતીય ક્રમ અને ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો કયો એકમનું મૂલ્ય, એકમ સાચો છે તે જણાવો. બરાબર છે. તો આ પ્રમાણે આપણો જે પ્રશ્ન હતો એ વેગ અચળાંક માટેનો પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આના ઉપરથી આપણે સમજીએ કે અહીંયા કીધું એ મુજબ કે વેગ અચળાંક પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રક્રિયા ક્રમનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે, પૂર્ણાંક પણ હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે. તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જેને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી શકીએ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી શકીએ, પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ? તો આપણે એ પોઈન્ટ હવે સમજવાનો છે કે એવી કઈ પ્રક્રિયાઓ છે
કે જેને આપણે n બરાબર 0 બતાવે એટલે શૂન્ય ક્રમની કહી શકીએ, n બરાબર 1 બતાવે મતલબ પ્રથમ ક્રમની કહી શકીએ, n બરાબર 2 બતાવે મતલબ દ્વિતીય ક્રમની કહી શકીએ. અને કઈ એવી પ્રક્રિયા છે કે જેમાં અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક કેટલીક એવી પ્રક્રિયાઓ પણ છે કે જેમાં પ્રક્રિયા વેગ સમીકરણ જ્યારે દર્શાવે ત્યારે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક માઇનસમાં મળતો હોય ત્યારે એની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ માઇનસ પણ હોઈ શકે છે. અને હા, બીજું એક અહીંયા ક્લિયર કરી દઉં કે જે પણ પ્રક્રિયાઓ જોવા મળે છે એ પ્રક્રિયાઓમાં જે પ્રક્રિયાઓ સીધી જ એક જ તબક્કામાં થતી હોય એના પરથી તમે ડાયરેક્ટ સીધો પ્રક્રિયા વેગ સમીકરણ લખી શકો. પણ જ્યારે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં જો થતી હોય તો એમાં પણ જે તબક્કો સૌથી ધીમો હોય એ જ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો હોય અને એના આધાર પ્રક્રિયા વેગ સમીકરણ અને પ્રક્રિયા ક્રમ દર્શાવતો હોય છે. જોઈએ છે. ચાલો તો હવે આપણે સમજીએ કે કઈ પ્રક્રિયાને કયા ક્રમની માનવામાં આવેલી છે. સૌથી પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે કે જે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ઉપર આધાર રાખતો ન હોય એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. એમાં કઈ કઈ પ્રક્રિયાઓ આવે તો દાખલા તરીકે શૂન્ય ક્રમ છે એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 અને n ઇઝ ઇક્વલ ટુ જો 0 થાય તો જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ k ઇન્ટુ r જો પ્રક્રિયક લઈએ તો એનો ઘાતાંક કેટલો હોવો જોઈએ 0 થઈ જશે. તેમાં કઈ કઈ ઉદાહરણ આવે તો પહેલું HCl નું ફોટોસિન્થેસિસ. HCl નું જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે H2 પ્લસ Cl2 બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને 2HCl બનાવતા હોય છે. જેમાં પ્રક્રિયા સીધી આની તીવ્રતા ઉપર આધાર રાખતી હોય, પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતી નથી અને એટલા માટે એ પ્રક્રિયા કયા ક્રમની કીધી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આ પહેલું એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 2 બીજી પ્રક્રિયા છે 2HI જે છે એ 2HI નું જે વિઘટન કોઈ પણ ધાતુની સપાટી લેવામાં આવે, અહીંયા ગોલ્ડ લઈએ છે, ગોલ્ડની સપાટી ઉપર જ્યારે એનું વિઘટન થાય ત્યારે એમાંથી H2 અને I2 છૂટા પડી જાય. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા સીધી કોના ઉપર આધારિત છે જે ગોલ્ડ પ્રક્રિયક લીધો છે એની સરફેસ ઉપર ડિપેન્ડેડ છે, નહીં કે HI ની સાંદ્રતા ઉપર. ત્રીજી પ્રક્રિયા એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન. તો 2 મોલ NH3 લઈશું અને એને પ્લેટિનમની સપાટી ઉપર ઊંચા તાપમાને ગરમ કરતા વિઘટન થશે એટલે 2N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઉત્પન્ન થાય. અને આ જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયાનો વેગ રેટ ઓફ રિએક્શન આ સમીકરણથી દર્શાવાય છે K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 છેદમાં 1 પ્લસ K2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 તરીકે દર્શાવે. પણ ધ્યાન રાખજો કે જ્યારે પ્લેટિનમની હાજરીમાં તમને પ્રશ્ન પૂછેલો હોય ત્યારે માની લેવાનું છે કે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પણ હવે અહીંયા પ્રશ્ન એવો પણ પૂછે કે ઊંચા દબાણે અને નીચા દબાણે જો વાત કરે તો જવાબ અલગ અલગ આવશે. આમાં ઊંચા દબાણે, હવે જ્યારે ઊંચા દબાણની વાત કરે ત્યારે દબાણને અહીંયા આપણે સાંદ્રતાના અર્થમાં બતાવેલું છે. તો કોનું દબાણની વાત કરે છે NH3 નું. તો ઊંચા દબાણે concentration of NH3 is very greater than 1 થાય તો therefore 1 plus K2 into concentration of NH3 approximate તમે શું બતાવી શકશો K2 into concentration of NH3 દર્શાવી શકીએ. કારણ કે આની વેલ્યુ નાની છે એટલે એને ઇગ્નોર કરવામાં. તો therefore પ્રક્રિયાનો જે વેગ છે પ્રક્રિયા વેગ બરાબર K1 into concentration of NH3 upon K2 into concentration of NH3 થઈ જાય. NH3 અને 3 કેન્સલ થઈ ગયા તો અહીંયા આવશે K1 upon K2 અને K1 upon K2 છે તો કોઈક નવો જ અચળાંક મૂકી દો કે જે શું બતાવે છે જુઓ. અહીંયાથી તમે આની વેલ્યુ હટાવી દો 1 થઈ ગઈ તો પ્રક્રિયા વેગ બરાબર જ K આવે છે. તો અહીંયા પણ શું છે પ્રક્રિયા વેગ બરાબર K છે. તો જ્યારે ઊંચું દબાણ આવે ત્યારે ઊંચા દબાણે શૂન્ય ક્રમ દર્શાવે છે કહેવાય. ઊંચા દબાણે શૂન્ય ક્રમ દર્શાવે છે. પણ જો વાત નીચા દબાણની આવે તો નીચા દબાણે શું થશે? નીચા દબાણે કોન્સન્ટ્રેશન ઓફ NH3 મતલબ એમોનિયા વાયુનું પ્રેશર ખૂબ ઓછું હોય કોના કરતા 1 ની સાપેક્ષમાં. તો therefore
1 પ્લસ K2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3, જેનું મૂલ્ય એપ્રોક્સિમેટ તમે 1 લઈ શકો છો. તો ધેરફોર વેગ, પ્રક્રિયા વેગ બરાબર K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3 અપન 1 થઈ જાય. તો મતલબ બાકી શું રહ્યો? K1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH3. તો આ શું દર્શાવે છે કે નીચા દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે. મતલબ કે અહીંયા n નું મૂલ્ય 1 છે, મતલબ શું કહેવાય? પ્રથમ ક્રમ દર્શાવે. બરાબર. એટલે આ પોઈન્ટ તમારે આ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનો કે જ્યારે એમોનિયા વાયુનું વિઘટનની પ્રક્રિયા આપેલી હોય તેમાં દબાણનો જો ઉલ્લેખ આપેલો હોય તો પછી તમારે જવાબ બે રીતે માંગી શકે છે, નીચા દબાણે અથવા ઊંચા દબાણે. પણ જો એવો દબાણનો કોઈ ઉલ્લેખ કરેલો જ ના હોય, સીધે સીધું કહી દીધું હોય કે પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયા વાયુનું ઊંચા તાપમાને વિઘટનની પ્રક્રિયા અથવા ઉષ્મીય વિઘટન કરવા, તો એ પ્રક્રિયા સીધી જ તમે શૂન્ય ક્રમની છે એવું કહી શકો છો. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. ત્યાર પછી પ્રથમ ક્રમ. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જો આપી હોય તો n નું મૂલ્ય કેટલું હશે? 1 હશે. તો આવી કઈ કઈ પ્રક્રિયાઓ આવે? તેમાં એક્ઝામ્પલ નંબર 1, રેડિયોએક્ટિવ પદાર્થનો ક્ષય. બરાબર. કોઈ પણ રેડિયો એક્ટિવિટીની રિએક્શન આપેલી હોય તો એમાં રેડિયોએક્ટિવ પદાર્થનો જ્યારે ક્ષય થાય ત્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. નંબર 2, H2O2 નું વિઘટન. જ્યારે H2O2 નું વિઘટન થાય છે તો H2O2 gives H2O plus 1/2 O2 આપે છે, અને જે પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 દર્શાવાય છે. મતલબ સીધે સીધો જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર ડિપેન્ડેડ છે, એટલે એનો ઘાતાંક 1 છે તો પ્રક્રિયા પ્રથમ ક્રમ છે. ત્રીજું, એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન, NH4NO2 નું વિઘટન. એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન થાય તો પ્રક્રિયા આ રીતની છે. NH4NO2 gives, જ્યારે એનું વિઘટન થશે ત્યારે એમાંથી N2 plus 2 times H2O છૂટા પડી જાય, અને આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NH4NO2 દર્શાવાય છે, અને એટલા માટે આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે. ત્રીજું ઉદાહરણ, ચોથું ઉદાહરણ, SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જેને કહેવાય, SO2Cl2 નું વિઘટન. SO2Cl2 નું જો વિઘટન થાય તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને ડાઇક્લોરિન વાયુ છૂટો પડે, જે પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ SO2Cl2 તરીકે દર્શાવાય છે. પાંચમી પ્રક્રિયા ઇથિન છે, CH2 ડબલ બોન્ડ CH2. ઇથિનનું હાઇડ્રોજિનેશનની જે પ્રક્રિયા છે એ હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દ્વારા CH3 આપણે મળે છે, જે પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ K ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ CH2 ડબલ બોન્ડ CH2 તરીકે દર્શાવાતો હોય છે, અને એટલા માટે આપેલી પ્રક્રિયા પણ કયા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમની કહેવાય છે. હવે એ જ પ્રમાણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની જો વાત કરીએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપેલી હશે તો n ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. તો કઈ કઈ પ્રક્રિયાઓ આવે? એમાં એક્ઝામ્પલ નંબર 1, નાઇટ્રિક ઓક્સાઇડ છે, એ નાઇટ્રિક ઓક્સાઇડની જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા થાય તેમાંથી NO2 અને O2 છૂટા પડતા હોય છે, જે પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ એ બંને પ્રક્રિયકો NO અને O3 બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, અને એટલા માટે આ પ્રક્રિયાનો ઘાતાંક 1 છે, પ્રક્રિયકનો આનો ઘાતાંક 1 છે, બંનેનો સરવાળો કરશો એટલે n બરાબર કેટલા થઈ જશે? 2 થઈ જશે. જેને બી લખવું હોય એ વિડીયો પોઝ કરીને લખી લેજો, બરાબર છે? ચાલો બીજું એક્ઝામ્પલ, મિથાઇલ એસિટેટ CH3COO CH3, એનું બેઝિક માધ્યમમાં જ્યારે વિઘટન કરવામાં આવે તો એમાંથી CH3COO- અને CH3
OH છૂટા પડશે, આલ્કોહોલ અને એસિડ છૂટા પડી જાય, એસ્ટરનું જળ વિભાજન થાય. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનો વેગ સીધે સીધો જ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરાબર છે, આ પ્રમાણે. ત્યાર પછી ચોથી, તૃતીય ક્રમ. જો તૃતીય ક્રમ હોય તો n = શું હોવા જોઈએ? 3. તો એવા કયા ઉદાહરણ છે? એમાં ઉદાહરણ નંબર 1, દાખલા તરીકે એક પ્રક્રિયક છે, NO ની પ્રક્રિયા O2 સાથે કરવામાં આવે, બરાબર છે. તો એમાંથી નિપજ બનાવે છે 2NO2, અને આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ K = concentration of NO2 * concentration of O2 પર ડિપેન્ડેન્ટ છે. તો મતલબ આનો ઘાતાંક 2 છે, આનો ઘાતાંક 1 છે, એટલે પ્રક્રિયાનો ટોટલ સરવાળો તમે કરશો તો એનું મૂલ્ય તમને 3 મળી શકશે. અને બીજું એક્ઝામ્પલ છે 2NO + Br2 gives 2NOBr. અને આ જે પ્રક્રિયા છે એ આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ K concentration of NO2 * concentration of Br2 ઉપર ડિપેન્ડેન્ટ છે. તો આનો ઘાતાંક 1 છે, આનો ઘાતાંક 2 છે, બંનેનો સરવાળો કરશો એટલે 3 મળશે. તો મતલબ આપેલી પ્રક્રિયા પણ કયા ક્રમની છે? તૃતીય ક્રમની દર્શાવી છે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ હવે અપૂર્ણાંક પ્રક્રિયા ક્રમ દર્શાવતી કઈ પ્રક્રિયા છે. અહીંયા સુધી તો ખ્યાલ આવી જાય એવો છે, પણ જ્યારે અપૂર્ણાંકની વાત આવે ત્યારે તમારે સમજી લેવાનું કે જે પ્રક્રિયા આપેલી હશે એ પ્રક્રિયા એકચ્યુઅલી એક કરતા વધુ તબક્કામાં થતી હશે. તો નંબર 5, અપૂર્ણાંક પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક આપેલો હોય ફ્રેક્શનલ, તો એવી કઈ પ્રક્રિયાઓ છે? તો દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, H2 + Br2 gives 2HBr. આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર K * concentration of H2 * concentration of Br2⁻² તરીકે દર્શાવાય છે. એટલે ધ્યાન રાખજો, જે પણ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હશે એના માટે તમે ડાયરેક્ટ સીધું જેવું તમે અહીંયા સમીકરણ ઉપરથી લખી શકો છો એવું ક્યારે પણ લખી શકાય નહીં, કારણ કે એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હશે ને તેમાં કોઈ ઇન્ટરમીડિયેટ નહીં બને. પણ પ્રક્રિયા જ્યારે એક કરતા વધુ તબક્કામાં થતી હશે ત્યારે એમાં એક કરતા વધુ ઇન્ટરમીડિયેટ પણ બનશે, અને એમાં જે સૌથી ધીમો તબક્કો હશે ને એ તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે. તો આપેલી પ્રક્રિયા માટે તમે n નું મૂલ્ય જુઓ, આનો ઘાતાંક 1 છે તો 1 * 1/2 થાય. તો આ કેવી વેલ્યુ થઈ ગઈ? અપૂર્ણાંક થઈ ગઈ, કહી શકાય 3/2 તરીકે. ચલો, બીજું ઉદાહરણ છે COCl2 નું વિઘટન, કાર્બોનાઇલ ક્લોરાઇડનું વિઘટન થાય તો કાર્બન મોનોક્સાઇડ અને Cl2 છૂટા પડે, અને આપેલી જે પ્રક્રિયા છે એ આપેલી પ્રક્રિયાનો વેગ એ સીધે સીધો COCl2 ના 3/2 ના ક્રમમાં જોવા મળે છે. મતલબ n નું મૂલ્ય 3/2 છે, એનો મતલબ કે 1 * 1/2 દર્શાવે. તો આ પણ શું છે? અપૂર્ણાંક પ્રક્રિયાઓ દર્શાવેલી છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણી પાસે જે બધા એક્ઝામ્પલ હતા, જેટલા મને યાદ છે બધા એક્ઝામ્પલ મેં લખી દીધા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, દ્વિતીય ક્રમની હોય, પ્રથમ ક્રમની હોય કે કોઈ પણ અપૂર્ણાંક. અને હા, બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે મેં એક જે રિએક્શન તમને બતાવ્યું છે એમાં 2HI ની જે પ્રક્રિયા આપણે લીધી છે એ જ્યારે તમે ગોલ્ડની સપાટી ઉપર બતાવશો, બરાબર, જ્યારે ગોલ્ડની સપાટી લઈએ છીએ ત્યારે એનું જે વિઘટનની પ્રક્રિયા આપેલી છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા બરાબર સાચી છે. પણ જ્યારે પ્રક્રિયા ખાલી HI તમને આપેલો હોય આ રીતે, ત્યારે ધ્યાન રાખવાનું કે પ્રક્રિયાનો વેગ રેટ બરાબર K * concentration of HI² થઈ જાય છે. મતલબ આ સમીકરણ જો આ રીતે દર્શાવેલું હોય તો પછી તમારો એ પ્રક્રિયા ક્રમ 2 થઈ જશે એવું કહી શકાય છે. બરાબર, એટલે આ પ્રમાણેનો આપણો જે આજનો ટોપિક હતો એ બધા ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગળ બીજા તમારા મિત્રોને પણ આને શેર કરજો. અને હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણી જે અગત્યની થિયરી હવે સ્ટાર્ટ થાય છે, જે બોર્ડની એક્ઝામના રિલેટેડ ખૂબ જ અગત્યની છે. આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ છે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ તારવવાના છે, એમના અર્ધાયુષ્ય સમય સાથેના સંબંધો, જે જનરલી આપણે દાખલાઓ માટે વધારે અગત્યના છે, એ બધી જ ઇમ્પોર્ટન્ટ થિયરી હવે અહીંયાથી આગળ આપણે શરૂ થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત,
વંદે માતરમ.